विद्यार्थी मित्रों, હવે આ ચેપ્ટરમાં અગત્યની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે ઓર્ગેનિક ચેપ્ટર સ્ટાર્ટ થશે, એટલે કે કાર્બનિક રસાયણ. 10મું ચેપ્ટર છે હેલો આલ્કેન, હેલો એલિન. નામ પરથી પણ તમને ખબર છે કે હેલો એટલે કોણ? હેલોજન, જેને આપણે એક્સ કહેતા આવ્યા છે. એમાં 4 ઘટક હોય: ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન અને આયોડિન. આ 4 ઘટકો જ્યાં પણ જોડાયેલા હોય એને હેલો કહેવાય, અને એમાં આલ્કેન સાથે જોડાયેલા હોય તો એને હેલો આલ્કેન કહેવાય. દાખલા તરીકે આલ્કેનની વાત કરીએ તો આ મીથેન છે. તો આલ્કેનમાંથી એક હાઇડ્રોજન જાય અને એની જગ્યાએ હેલોજન જોડાય તો શું બનશે? હેલો આલ્કેન. હેલો એરિન, હેલો અને એરિન. એરિન એટલે બેન્ઝીન વલયવાળા, એટલે કે હેલોજન બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એને હેલો એરિન કહે છે. દાખલા તરીકે સમજીએ કે આપણું આ બેન્ઝીન છે. બેન્ઝીનમાં 6 કાર્બન હોય અને દરેક જોડે હાઇડ્રોજન હોય, આમ 6. તો હેલો એરિનમાં એરિન સંયોજનમાંથી હાઇડ્રોજન જાય, હેલોજન આવે તો એને હેલો એરિન કહેવાય. આનું નામ થશે ક્લોરોબેન્ઝીન. એટલે આલ્કેનમાંથી હાઇડ્રોજન દૂર કરો અને હેલોજન લાવો તો હેલો આલ્કેન. આને જૂના નામ કઈ રીતે ઓળખતા હતા? આપણે આલ્કાઇલ હેલાઇડ કહેતા હતા. જો આના 2 નામ છે, સામાન્ય નામ પણ આવશે, આઈયુપીએસી નામ પણ આવશે. સામાન્ય નામ શું થાય? મિથાઇલ ક્લોરાઇડ. અને આઈયુપીએસી નામકરણ શું થશે? ક્લોરો મીથેન. આપણે આઈયુપીએસી નામકરણને જ ધ્યાનમાં લેવાના છે, સામાન્ય નામને આપણે ધ્યાનમાં લેતા નથી. તો હેલો એરિનને એરાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત કરી હેલો આલ્કેન, હેલો એરિન. આ શા માટે ભણવાનો છે? કારણ કે એનું મહત્વ વધારે છે, એટલે આપણે એનો અભ્યાસ અહીંયા કરીશું. અહીંયા 3 વસ્તુ મુખ્ય હશે, 4 વસ્તુ. એક એમના નામકરણ, બીજું એમની બનાવટ, ત્રીજું એમનો રાસાયણિક ગુણધર્મો અને ચોથું એમના ભૌતિક ગુણધર્મો. 4 વસ્તુ જોઈ લો એટલે આપણો ટોપિક, એટલે કે આપણું ચેપ્ટર પૂરું થાય. પહેલો ઉપયોગ દ્રાવક તરીકે કરવામાં આવે છે. કેટલાક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ દ્રાવક તરીકે થાય, કેટલાક ઉત્સેચક તરીકે થાય છે, રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે, શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન કરવા માટે, કે ઓપરેશન કરતી વખતે વ્યક્તિને એટલે કે દર્દીને બેભાન કરવા માટે ક્લોરોફોર્મ વપરાય. તો એ ક્લોરોફોર્મ પણ એક પ્રકારનો હેલો આલ્કેન છે. ટાઇફોઇડના રોગની સારવાર માટે ક્લોરોએમ્ફીનિકલ વપરાય, ક્લોરોએમ્ફીનિકલ. મેલેરિયાની સારવાર માટે ક્લોરોક્વિન. ગોઈટર રોગની સારવાર માટે થાઇરોક્સિન. જો તમને યાદ હોય તો ગોઈટરનો રોગ કોના કારણે થાય? આયોડિનની ઉણપથી થાય. જો અને થાઇરોક્સિન બનાવવા માટે આયોડિનની જરૂર પડે છે. એટલે છે કે ગોઈટરના રોગ માટે કોની જરૂર પડે છે? થાઇરોક્સિન. ફ્લોરિન યુક્ત સંયોજનોનો ઉપયોગ શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન વખતે રુધિરની અવેજીમાં વપરાય છે. કારણ કે રુધિર ઓપરેશન કરતા હોય તો રુધિર સતત બહાર આવતું હોય, પણ એની અવેજીમાં આનો ઉપયોગ કરી શકાય. ફ્લોરિન યુક્ત સંયોજનોનો ઉપયોગ કરી શકાય. તો ઉપયોગ એક વખત યાદ કરી લેજો.
હવે જોઈએ હેલાઇડના પ્રકાર. તો પહેલો પ્રકાર જોઈએ વર્ગીકરણ કો કે પ્રકાર કો, એક જ વસ્તુ છે. પહેલો જોઈએ હેલોજનની સંખ્યાને આધારે. વાક્ય રચના ધ્યાન રાખજો. હેલોજનની સંખ્યાને આધારે એક હેલોજન હોય, બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે. બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, એ રીતે નામ આપવામાં આવે છે. જો ધ્યાન રાખજો, વાક્ય રચના લખું છું. એ રીતે એરિન માટે પણ તો જો અહીંયા એક ક્લોરીન હોય તો મોનો કહેવાય, બે હોય તો ડાય કહેવાય, ત્રણ હોય તો ટ્રાય. તો હેલાઇડની સંખ્યાને આધારે તો આનું નામ શું થશે? ક્લોરો ઇથેન. આનું નામ શું થશે? 1 ડાય ક્લોરો ઇથેન. આનું નામકરણ શું થશે? 1 2 3 1 1 2 ટ્રાય ક્લોરો પ્રોપેન. ચાર હોય તો ટેટ્રા. અહીંયા પણ આને કહેવાય ક્લોરોમિથેન. જો આમ આપ્યું હોય તો 1 2 ડાયક્લોરોબેન્ઝીન. આમ આપ્યું હોય તો 1 2 3 4, એટલે કે 1 2 4 ટ્રાય ક્લોરોબેન્ઝીન. તો આપણે આ પ્રકાર જોયા હેલોજનની સંખ્યાને આધારે. હવે આપણે પ્રકાર જોવાનો છે કે હેલોજન જેની સાથે જોડાયેલો હોય એ કાર્બનને આધારે. દાખલા તરીકે સમજાવો. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એવા પ્રકાર જોવાના છે. તો એમાં પહેલો આવશે પ્રકાર. આના ત્રણ પેટા પ્રકાર થશે. આલ્કાઇલ હેલાઇડ. શું કહીશું એને? આલ્કાઇલ હેલાઇડ. જે લખું એ જોતા જાઓ. તો હેલાઇડ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ sp3 સંકરણ ધરાવતો હોય તો એને આલ્કાઇલ હેલાઇડનો એક પ્રકાર જોઈએ. તો જો તો આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. વાક્ય રચના ધ્યાન રાખજો. આલ્કાઇલ હેલાઇડના ચાર પ્રકાર છે. સાદો હેલાઇડ, આને કહેવાય પ્રાથમિક હેલાઇડ, આને કહેવાય દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ કહેવાય. જો કઈ રીતે? તો આ જેની સાથે જોડાયેલો છે એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો? એક. તો એને પ્રાથમિક હેલાઇડ કહેવાય. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયો? બે. તો એને દ્વિતીયક હેલાઇડ કહેવાય. અહીંયા કેટલા કાર્બન સાથે જોડાયો? ત્રણ. તો તૃતીયક હેલાઇડ કહેવાય. તો હેલાઇડના ચાર પ્રકાર: સાદો હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ.
હવે નામકરણ પણ જોડે જોડે સમજતા જઈએ. આનું નામ થશે ક્લોરો ઇથેન. આવી રીતે નામકરણમાં હેલોજનને આગળ લખવામાં આવે છે. આનું નામકરણ કરવું હોય શું થશે? 1 2 3 થઈ જો. તો ક્લોરીન ક્યાં આવ્યો? 2 પર. તો શું થશે? 2 ક્લોરો પ્રોપેન. ચલો અહીંયા નામકરણ કરવું હોય તો 1 2 3. તો શું થશે? 2 મિથાઇલ 2 ક્લોરો પ્રોપેન થયું. 2 મિથાઇલ 2 ક્લોરો પ્રોપેન. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડના પ્રકાર તમને જોવા મળશે. ગમે તે રીતે જોડાયેલું હોય પણ પ્રકાર હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે નક્કી થાય. ધ્યાન રાખજો. આ કયો હેલાઇડ કહેવાય? તો આને પ્રાથમિક જ કહેવાય અને દ્વિતીયક ન ગણવાનો. આ જેની સાથે જોડાયો છે એ કેટલા કાર્બન સાથે જોડાયો? એક જ. ભલે આ બે સાથે જોડાયો, આની આપણે વાત જ નથી કરવાની. હેલોજન જેની સાથે જોડાયેલો છે એની વાત કરવાની છે. તો આને કહીશું પ્રાથમિક હેલાઇડ. એટલે ધ્યાન રાખજો તમારે કઈ રીતે એ હેલાઇડને જોવાનો છે. બી એલાઇલિક હેલાઇડ. વાક્ય રચના ધ્યાન રાખજો. અહીંયા લખો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે. જોઈ શકો તમે અહીંયા હેલોજન જેની સાથે જોડાય શું હોય? sp3 સંકરણ હોય. પણ બાજુના કાર્બનમાં દ્વિબંધ હોય. દ્વિબંધ તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. એટલે કે દ્વિબંધ પાડોશી કાર્બન ઉપર આવે તો એલાઇલિક. અહીંયા પણ આપણે જોવાનું છે. શબ્દ ધ્યાન રાખજો. વિનાઇલ હેલાઇડ. આમાં ફેર શું આવશે જુઓ. હેલોજન ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો હોય, દ્વિબંધ વાળા, તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય. પણ દ્વિબંધ પાડોશીમાં આવે, જો દ્વિબંધ પાડોશીમાં આવે તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. ડાયરેક્ટ દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો વિનાઇલ, પાડોશીમાં આવે તો એલાઇલિક હેલાઇડ. તો આપણે એના પ્રકાર થયા. વાક્ય રચના ધ્યાન રાખજો. એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય sp3 હોય અને એના બાજુના કાર્બન ઉપર sp2 હોય. દ્વિબંધ એટલે શું? sp2 સંકરણ હોય તો આને એલાઇલિક હેલાઇડ કહેવાય. જો અહીંયા હું દોરું છું, ધ્યાન રાખજો. ચલો, આ કયા પ્રકારનો હેલાઇડ છે? તો જો આ હેલોજન જે કાર્બન સાથે જોડાયો એ બે સાથે જોડાય, જો તો આને દ્વિતીયક હેલાઇડ કહેવાય. તમે આને બેન્ઝીન ના ગણતા. બેન્ઝીન તો ક્યારે આવે કે અંદર 3 દ્વિબંધ હોય ત્યારે આવે. વાક્ય રચના ધ્યાન રાખજો. તો આ રીતે બનશે. હવે આની અંદર આમ છે, જો આમ. તો દ્વિબંધ ક્યાં આવે? તો આ જેની સાથે જોડાય એ કાર્બન એટલે આપણે,
અને આ પાડોશીમાં દ્વિબંધ છે. જો પાડોશીમાં દ્વિબંધ આવે તો એલાઇલિક હેલાઇડ. જો આમ હોત, આમ જો તો આને વિનાઇલ હેલાઇડ કહેવાય. કેમ? તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એમાં દ્વિબંધ છે. જો તો એને શું કહેવાય? તો આને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ, આને કહીશું વિનાઇલ હેલાઇડ. ડિફરન્ટ ધ્યાનમાં લેવાનું છે. ચલો આનું નામકરણ શું થાય? આનું નામકરણ કરો 1 2 3 તો શું થશે? 1 ક્લોરો પ્રોપ 2 E. 3 ના લખાય, જે નાનું હોય એ પ્રમાણે 2 E. આવા તો ઘણા પ્રકારના સંયોજનો તમે બનાવી શકો છો. એ જ રીતે C જોઈએ આવે, ત્રીજો પ્રકાર, એનું નામ છે બેન્ઝાઇલ હેલાઇડ. બેન્ઝાઇલ હેલાઇડ એટલે શું? તો શરત તો આ છે જ આપણી, CH2Cl હોય એટલે કે આ sp3 વાળો હોવો જોઈએ અને એની બાજુમાં બેન્ઝીન આવે, એની બાજુમાં, તો એને કહેવાય બેન્ઝાઇલ હેલાઇડ. ધ્યાન રાખજો કઈ રીતે બને એ સમજવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા પણ દોરું છું બેન્ઝાઇલ હેલાઇડ એટલે તમને વધારે ખ્યાલ આવે. જો આને પણ બેન્ઝાઇલ હેલાઇડ કહેવાય. તો હેલોજન જે કાર્બન સાથે જોડાયો એની બાજુમાં જ બેન્ઝીન છે. જો જેમ બાજુમાં દ્વિબંધ આવે તો એલાઇલિક, બાજુમાં બેન્ઝીન આવે તો બેન્ઝાઇલ હેલાઇડ થઈ ગયું. હજુ આનો પ્રકાર જોવો હોય તો પણ તમે સમજી શકો છો. આ થઈ જો તો આના પણ આ ત્રણ પ્રકાર તમને જોવા મળશે બેન્ઝાઇલ હેલાઇડના. એટલે બેન્ઝીન બાજુમાં હોય તો બેન્ઝાઇલ હેલાઇડ. ધ્યાન રાખજો, આ બે ખાસ યાદ કરી લેજો. ચલો બેન્ઝાઇલ હેલાઇડ. હવે હેલોઆઇડિન, હેલોઆઇડિન અને આમાં ડિફરન્ટ શું જોજો. તો ડાયરેક્ટ બેન્ઝીન સાથે, હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો હેલોઆઇડિન, પણ બેન્ઝીન પાડોશીમાં આવે તો બેન્ઝાઇલ હેલાઇડ. ફરીથી ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય? બેન્ઝાઇલ હેલાઇડ. સોરી, ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો હેલોએરિન. અને બેન્ઝીન આ કાર્બનની બાજુમાં આવે, પાડોશીમાં આવે. બેન્ઝીન પાડોશીમાં તો બેન્ઝાઇલ. ડાયરેક્ટ બેન્ઝીન હેલોએરિન. ડાયરેક્ટ દ્વિબંધ તો વિનાઇલ. પાડોશીમાં દ્વિબંધ તો એલાઇલિક હેલાઇડ. ચલો આનું નામકરણ શું થશે? આનું નામકરણ તો આને આપણે 1 2 કહી દો. શું થયું? 1 ક્લોરો ઇથેન થાય, 1 ક્લોરો ઇથેન. પણ 1 ક્લોરો ઇથેન બેન્ઝીન સાથે જોડાય તો કોઈ જ્યારે ઇથેન કોઈની સાથે જોડાય ને તો એને શું બોલાય? ઇથાઇલ. 1 ક્લોરો ઇથાઇલ કોની સાથે જોડાયો? બેન્ઝીન સાથે. ચલો આનું નામકરણ શું થશે? 1 ક્લોરો 1
મિથાઇલ અને આ બે આવ્યા એટલે ઇથેન કહેવાય. પણ ઇથેન શાખામાં છે તો ઇથાઇલ કોની સાથે જોડાયો? બેન્ઝીન સાથે જોડાયો. તો 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. તો એના નામકરણ છે એ તમે ધ્યાન રાખજો. હવે આનો પ્રકાર આપણે જોવાનો રહી ગયો છે. સમજીએ અહીંયા. ત્રીજો પ્રકાર છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન sp2 સંકરણ હોય. sp2 એટલે એ દ્વિબંધ વાળો હોય. એના પ્રકાર, એના બે પ્રકાર છે, વિનાઇલ હેલાઇડ, હેલો એરિન. વિનાઇલ હેલાઇડ તમને વાત કરી જુઓ, આ જેની સાથે જોડાયો એ દ્વિબંધ આવે કે ના આવે? દ્વિબંધ હોય તો એ sp2 સંકરણ હોય અને sp2 સંકરણ હોય તો એને આપણે કહીશું વિનાઇલ હેલાઇડ. એ જ રીતે આપણે વાત કરીશું હેલો એરિન. હેલો એરિન નું આ રીતે નામકરણ થશે. આનું નામ થશે ક્લોરોબેન્ઝીન. ફરીથી વાક્ય રચના ધ્યાન રાખજો. આ ટાઈપ તમારે આને ન જોવાનું હોય, આ ચાર જોવાના હોય. પાડોશીમાં ત્રિબંધ તો એલાઇલિક હેલાઇડ, પાડોશીમાં બેન્ઝીન તો બેન્ઝાઇલ હેલાઇડ, ડાયરેક્ટ દ્વિબંધ સાથે તો વિનાઇલ, ડાયરેક્ટ બેન્ઝીન સાથે તો હેલો એરિન. ચલો આનો સમાવેશ ક્યાં કરીશું? આનો. તો જો હેલોજન જે સાથે જોડાયો એ sp3 છે, પણ બાજુમાં આ જે કાર્બન છે એમાં દ્વિબંધ નથી. આપણે શું વાત કરી? પાડોશીમાં દ્વિબંધ હોવું જોઈએ તો એલાઇલિક. આ તો પાડોશીના પાડોશી સાથે છે તો એને આપણે કોઈ લેવા દેવા નહીં. અને આવું આવે ત્યારે જે સમજવાનું કોઈ ના હોય, ચલો આ કહેવાય ના. બેન્ઝીન છે ના, બેન્ઝીન છે ના, ડાયરેક્ટ દ્વિબંધ સાથે છે તો ના. તો હશે કયો? આલ્કાઇલ હેલાઇડ. શું કહીશું? આલ્કાઇલ હેલાઇડ. અને એ પણ પ્રાથમિક પ્રકારનો. આની સાથે જે કાર્બન છે એ એક કાર્બન સાથે જોડાયો માટે એને કહીશું પ્રાથમિક હેલાઇડ. તો આ રીતે એના પ્રકાર તમારે જોવાના છે. એટલે થોડુંક ધ્યાન રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે થોડુંક આયુપીએસસી નામકરણ તરફ જઈએ, એની ચર્ચા કરીએ. તો નામકરણ તમને જાતે આવડતો આવવા જોઈએ. એ પહેલા આપણે ડાયલાઇડના પ્રકાર જોઈ લઈએ. આપણે ડાયલાઇડ એટલે બે હેલોજન હોય. જો અહીંયા હું દોરું છું, તમને ખ્યાલ આવવો જોઈએ. બંનેમાં ડિફરન્ટ શું હોય એ જોવાનો પ્રયત્ન કરો. ચલો ડિફરન્ટ પહેલા સમજવાનો પ્રયત્ન કરો. બે પ્રકાર છે, વિસિનલ અને જેમિનલ. પણ કઈ રીતે ઓળખશો એ જોઈ લો. પહેલા ધ્યાન રાખજો પ્રકાર. જો આ બે હેલોજન અને આ બે હેલોજનમાં ફેર શું? એક જ કાર્બન ઉપર બે આવેલા હોય, એક જ કાર્બન ઉપર, તો એને જેમિનલ ડાયલાઇડ કહેવાય.
અને 5 પાસેના કાર્બન ઉપર આવેલા શબ્દ જોજો 5 પાસેના કાર્બન ઉપર તો વિસિનલ ડાયહેલાઇડ જો આ રીતે હોત આ રીતે તો ના આને વિસિનલ કહેવાય કે ના જેમિનલ કહેવાય આને વિસિનલ પણ ના કહેવાય જેમિનલ પણ ના કહેવાય જેમિનલ નો મતલબ શું એક જ કાર્બન ઉપર બે હેલાઇડ હોય તો એને જેમિનલ કહેવાય અને 5 પાસેના કાર્બન ઉપર હેલાઇડ હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય અને વિસિનલ ડાયહેલાઇડ ને આલ્કાઇલિન ડાયહેલાઇડ કહેવાય આલ્કાઇલિન ડાયહેલાઇડ એટલે કે પ્રોપાઇલિન ડાયક્લોરાઇડ અને આને આલ્કાઇલિડી ડાયહેલાઇડ કહેવાય તો પ્રોપાઇલિડીન ડાયહેલાઇડ ફરીથી વાક્ય રચના ધ્યાન રાખજો પ્રોપાઇલિડીન ડાયહેલાઇડ પ્રોપાઇલિડીન પ્રોપાઇલિન ડાયહેલાઇડ પ્રોપાઇલિડીન ડાયહેલાઇડ અને પ્રોપાઇલિન ડાયહેલાઇડ તો આ થયા ડાયહેલાઇડના પ્રકાર જોયા હવે આપણે હેલો આલ્કેનના આઈયુપીએસી નામકરણ તરફ થોડી ચર્ચા કરીશું એટલે થોડું વધારે સમજાય તમને ચલો જુઓ અહીંયા આઈયુપીએસી નામકરણ તમને ખબર છે આઈયુપીએસી નામકરણમાં ક્લોરો જે હેલોજન છે એ નામની આગળ લખવામાં આવે છે તમારે તમારી રીતે કોઈ પણ સંયોજનોનું નામકરણ આવડતું હોવું જોઈએ ઘણા બધા પ્રકારના સંયોજનો બનશે ચલો આનું નામકરણ શું થશે અહીંયા બ્રોમિન કરું ચલો 1 2 3 4 तो 1 ब्रोमो 2 क्लोरो ब्यूट 2 इन ब्यूट 2 इन ઘણા પ્રકારના સંયોજનો તમારે બનતા હશે ધ્યાન રાખજો તમારે જાતે જ ધોરણ 11 નું નામકરણ પ્રમાણે નામકરણ કરવાનું છે આનું નામકરણ કઈ રીતે થશે 1 2 3 4 તો શું થશે 1 ક્લોરો 3 મિથાઇલ 1 2 3 4 ब्यूट 1 इन चलो आનું નામકરણ શું થશે 1 2 3 1 3 डाई क्लोरो बेंजीन ઘણા પ્રકારના નામકરણ છે એ તમારે ધ્યાન રાખવાનું છે અને એના આધારે એને સમજી શકાશે ચોપડીમાં પણ નામકરણ આપેલા છે એકવાર નજર કરજો હું તમને પેજ કહી દઉં છું એટલે તમે એને સમજી શકો પેજ નંબર 292 પર છે એ ધ્યાન રાખજો આઈયુપીએસી નામકરણ સ્વાધ્યાયમાં કોયડો 10.2 જોઈશું 10.2 માં આઈયુપીએસી નામકરણ સમજવાનો પ્રયત્ન કરજો જો અહીંયા કાર્બન કેટલા થાય તો એક અહીંયા કાર્બન હોય આ બે કાર્બન આ ત્રણ કાર્બન
આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન. તો જ્યારે પણ કાર્બન હોય તો એને તમારે લાઈનમાં લેવા પડે. હવે લાઈનમાં કઈ રીતે લેવાના છે એ તમારે ધ્યાન રાખવાનું છે. તો જો તો બ્રોમિનને આધારે એને ક્રમ આપો, તો બ્રોમિનને આધારે ક્રમ આપો તો આને 1 કહેવાય, 2 3 4 5. તો શું થશે એનું નામ? 2 બ્રોમો, 2 બ્રોમો, પેન્ટ 3 ઈન, 2 બ્રોમો. અથવા જો ક્રમ આ રીતે આપો, આ બંને ધ્યાનમાં રાખી આ રીતે, તો 1 2 3 4 5. તો બંને ધ્યાનમાં રાખીને ક્રમ આપવાનો. તો શું થશે? 4 બ્રોમો, પેન્ટ 2 ઈન. ચલો અહીંયા જો, અહીંયા કેટલા કાર્બન થયા એની વાત કરીએ આપણે. તો જો અહીંયા 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન અને 5 કાર્બન. પણ આ તો શું કહેવાય? શાખામાં કહેવાય. એટલે 4 થાય, 1 2 3 4. તો 4 ને ક્રમ આપવાનો દ્વિબંધથી. આ દ્વિબ 1 2 3 4. તો 3 ઉપર શું છે? બ્રોમો. 3 બ્રોમો. 2 ઉપર મિથાઇલ છે, જો 2 મિથાઇલ, 1 2 3 4 ब्यूट 1 इन. चलो અહીંયા જોઈએ નામકરણ કયા કયા ચાર થયા? 1 2 3 ત્રણ થશે અને આ તો શાખામાં ગણાશે. અહીંયા 3 થશે, આ ન થાય જો. તો શું કરશો? તો બંને ધ્યાનમાં રાખીને ક્રમ આપો 1 2 3. શું થશે બોલો? 3 બ્રોમો, 2 મિથાઇલ, 3 થયા એટલે પ્રોપ 1 ઈન. તો આ રીતે આઈપીએસસી નામકરણ તમે કરી શકાય. બીજા જાતે પ્રેક્ટિસ કરજો. તમને 3ની પ્રેક્ટિસ મેં કરાવી છે. ત્યાર પછી કોયડો 10.1 જોઈએ. 10.1 એમાં એવું કીધું છે કે C5H11Br ના શક્ય સમઘટકો. આને લખવું હોય તો બ્રોમો પેન્ટેન છે, ધ્યાન રાખજો. તો બ્રોમો પેન્ટેનના 8 સમઘટકો. હવે 8 કઈ રીતે બનશે એ પહેલા તો તમે પહેલા પેન્ટેનના સમઘટકો આવડતા હોવા જોઈએ. C5H12 ના સમઘટક દોરતા આવડવા જોઈએ. તો પેન્ટેનના કયા કયા સમઘટકો છે? તો જો સામાન્ય રીતે પહેલા દોરું. 5 કાર્બન થઈ ગયા, એક રેખામાં હોય. બીજો કયો શક્ય? એક શાખામાં હોય. હવે શાખામાં અહીંયા હોય કે અહીંયા હોય? એક જ થાય. તો પેન્ટેનના હજુ 2 શાખામાં લઈ જાઓ. જુઓ તો પેન્ટેનના કેટલા સમઘટક બન્યા? પેન્ટેનના 3. તો પેન્ટેનના 3 સમઘટક આવડતા હોય તો જ બ્રોમો પેન્ટેનના સમઘટક દોરી શકો. હવે પેન્ટેનના તો જો આના આધારે બીજા બ્રોમો પેન્ટેનના 3 બનશે, આના આધારે 4 બનશે અને આના આધારે 1 જ
બનશે. જો કઈ રીતે, અહીંયા જાઓ, અહીંયા ક્લોરીન જોડાયો હોય અહીંયા, તો શું થાય? હવે જો હાઇડ્રોજન કેવી રીતે ગોઠવવાના છે એ હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. અહીંયા જોડાયા હોય તો શું થશે? અહીંયા 3 આવે. કેમ? તો કોઈ પણ કાર્બન 4 બંધ બનાવે, 4 માંથી એક બની ગયો, તો વધ્યા 3, તો 3 કોણ બનાવશે? હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન થઈ ગયું. જો હવે આ ક્લોરીન અહીંયા જાય તો બીજું બંધારણ થશે. જો અહીંયા આવે તો બીજું, અહીંયા આવશે તો 3 બનશે. જો 3 થયા તો પહેલો, બીજો અને ત્રીજો, આના 3 હોય. વાક્ય રચના ધ્યાન રાખજો. 3 નામકરણ: 1 ક્લોરોપ્રોપેન, 2 ક્લોરોપ્રોપેન, 3 ક્લોરોપ્રોપેન. હવે અહીંયા જાઓ તો આના 4 પ્રકાર કઈ કઈ રીતે આવશે? 1, 2, 3, 4 મૂકી દેશો એટલે 4 પ્રકાર તમને મળી જશે. એમાં પહેલો મૂકું, ચલો અહીંયા, તો શું થશે? અહીંયા કેટલા? 2 હાઇડ્રોજન, કારણ કે 2 બંધ આવ્યા તો 2 હાઇડ્રોજન. અહીંયા 3 આવે, જુઓ, તો 1, 2 આવ્યા, 3, અહીંયા પણ 3 થઈ ગયો. એક પ્રકાર. એટલે કે ચોથો પ્રકાર. એ જ રીતે મેં તમને વાત કરી હતી, બીજું ક્યાં ગોઠવાશે? અહીંયા. તો હાઇડ્રોજન જાય ત્યાં ક્લોરીન આવશે, CH3 CH3. જો એક આ થયું. હજુ અહીંયા જાય, જુઓ, તો હાઇડ્રોજન જશે, ક્લોરીન આવશે. થયું. હજુ અહીંયા જાય, જોઈ શકો તમે, અહીંયા થયું. ચારે ચારના નામકરણ અલગ અલગ જ થાય. જુઓ, 1, 2, 3, 4. આનું નામકરણ શું થશે? તો 1 ક્લોરો, 2 મિથાઇલ બ્યુટેન. આનું નામકરણ કરવું હોય તો દરેકનું નામકરણ અલગ અલગ જ થાય. ત્રીજો, ચોથો, આ પાંચમો, છઠ્ઠો, 7 થયા. જો આનું નામકરણ શું થશે? 2 ક્લોરો, 2 મિથાઇલ બ્યુટેન. આના જો તો શું થશે? 1, 2, 3, 4. તો 2 ક્લોરો, 3 મિથાઇલ બ્યુટેન. આનું કરો તો જો 1 ક્લોરો, 3 મિથાઇલ બ્યુટેન. આમાં ગમે ત્યાં જોડો, આનો એક જ મળશે, જે 8મો છે. જો અહીંયા લો ક્લોરીન, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, બંધારણ તો એક જ થશે. તો CH2, અહીંયા CH3. જો તો ટોટલ આમ 8 થયા. આનું નામકરણ તમારે યાદ રાખવું પડે. શું થશે? 1 ક્લોરો, 2 ડાયમિથાઇલ મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન. તો આ રીતે હેલો આલ્કેન અને હેલો એરિનના પ્રકાર જોઈ શકાય. એટલે
સૌથી અગત્યનો ઘટક છે, ધ્યાન રાખજો. તમને પૂછે તો પેન્ટેનના સમઘટક કેટલા? પેન્ટેન તો એના 3 સમઘટકો છે. એક રેખીય, પછી એક શાખામાં હોય અને 2 શાખામાં હોય. પણ હેલો બ્રોમોપેન્ટેનના સમઘટક કે તો ટોટલ 8 થશે. રેખીયના 3, એક શાખામાં હોય એના 4 અને 2 શાખામાં હોય એના 1 જ આવશે. આ રીતે તમારે બ્રોમોપેન્ટેનના સમઘટક યાદ રાખવાના છે.